શું તમને પગમાં દુખાવો થાય છે અને તમે એને લાંબા ટાઈમથી ઇગ્નોર કરી રહ્યા છો? તો પછી આ વસ્તુ કરવી ના જોઈએ. પગના દુખાવો સિગ્નિફાય કરે કે આપણા પગમાં ઘણી બધી વાસ્ક્યુલર રિલેટેડ કાં તો હેલ્થ ઇસ્યુ થઈ શકે, જેવી રીતે પેરિફેરલ આર્ટેરિયલ ડિઝીઝ. એટલે જ્યારે પણ તમારા પગની લોહીની નસ એટલે કે ધમનીમાં જો બ્લોકેજ થાય તો એનાથી તમને પગમાં દુખાવો થઈ શકે. એટલે તમે થોડુંક અંતર ચાલ્યા પછી જો તમને પગમાં દુખાવો થાય તો એ પેરિફેરલ આર્ટેરિયલ ડિઝીઝના લીધે થઈ શકે. બીજું, ડીપ વેન થ્રોમ્બોસિસ, કે જ્યારે તમારા પગમાં શિરાનળી, જે આપણા શરીરનું બધું ખરાબ લોહી આપણા હૃદયને આપે, એમાં જો લોહી ગંઠાઈ જાય કાં તો લોહીના ક્લોટ્સ થાય તો તમારા પગમાં સોજો આવી શકે, પગ લાલ થઈ શકે અને પગમાં અસહન દુખાવો થઈ શકે. ત્રીજું, વેરિકોઝ વેન્સ. જ્યારે પણ તમારા પગમાં લીલી કે ભૂરી ફૂલેલી નસો દેખાય, જેના લીધે તમને વધારે પડતું ઊભા રહેવાના લીધે પગમાં ભારીપણ લાગવું કાં તો પગમાં સોજો આવે અને પગમાં દુખાવો થાય, તો એ વેરિકોઝ વેનના લીધે થઈ શકે. ચોથું, ઘણા બધા આપણા ડાયાબિટીસના પેશન્ટમાં ન્યુરોપેથી ટાઈપ ઓફ પેઇન હોઈ શકે, જેવી રીતે પગમાં ટિંગલિંગ થવું, પગમાં બળતરા થવા કાં તો કીડી કરડે એવો અહેસાસ થવો, તો તે પણ એક ન્યુરોપેથી ટાઈપનું પેઇન છે. અને ઘણી બધી વાર જોઈન્ટ પેઇન કે બીજા મસલ પેઇન્સના લીધે પણ પગમાં દુખાવો થાય. તો જો આવા કંઈ પણ તમને ચિહ્નો હોય તો વહેલી તકે તમે નજીકના વાસ્ક્યુલર સર્જન કાં તો ડૉક્ટરનો સંપર્ક કરો.